જય શ્રી રામ મિત્રોને ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા છે 9:30 જેવું થયું છે. કંઈ નહીં, ઉઠી ગયો છું, નહીં બહીને આવ્યો છું, રેડી બેડી થઈ ગયો છું, તૈયાર થઈ ગયો છું ફર્સ્ટ ક્લાસ. ખાલી કપડાં જઈને જ છે તો કંઈ નહીં. આજ ધૂળેટી, આજનો પ્લાન છે ખાલી રંગથી બચવાનો. એટલા માટે નહીં આવ્યો છું સવારમાં. ફસાવ નહીં તો સારું, કારણ કે સાથીદારો આપણને બગાડવા માટે ફરતા જ હશે. એટલા માટે આપણે હવે બચવાનું છે, ખાલી બચવાનું છે રંગથી. તો કંઈ નહીં, જો આજનો વ્લોગ. અને આજ બહુ દિવસો પછી તમારા માટે લોંગ વ્લોગ લઈને આવી ગયો છું, કારણ કે આવી ગયા છે ગામડે. ધીસ ઇઝ વિલેજમાં આવી ગયા છીએ. તો કંઈ નહીં, હું તમને બતાવું નજારો બતાવું. ખાલી છોકરાઓ કેવી રીતે આપણને રંગવા માટે નીકળ્યા છે. જસ્ટ 5 સેકન્ડ જોઈ લો. અત્યારે તો કોઈ દેખાતું નથી એટલામાં, પણ જોઈ તો થોડીક વાર તમને ઝૂમ કરીને બતાવું. હાલ એકદમ સન્નાટો છે આખો. તો કંઈ નહીં, સન્નાટો જ છે. આનું કંઈ નક્કી ના કહેવાય. ગમે ત્યારે છેતરીને કા કર્યા તો ધૂળેટી છે, ફૂંકા કાઢી નાખશે. એટલે આપણે અહીંયા ચૂપચાપ આવી ગયા છે, સંત થઈ ગયા છે, કારણ કે બગડે કોણ પછી. તો કંઈ નહીં, આપણે પણ પહેલાં આવું જ કરતા હતા. આપણે કર્મ કશું રંગતા હતા. આ કર્મ નથી કસતા, બીજું કંઈ નહીં. તો કંઈ નહીં, ચલો વાગી ગયા છે તો 12 જેવું વાગ્યું છે. હું તો આવી ગયો છું ડાયરેક્ટ ધાબા પર. નીચે નેટવર્ક પર નહોતો આવતો. મેં વિચાર્યું વિડીયો એડિટિંગ એવી કરવી, અપલોડ કરશું. તો કંઈ નહીં, ફર્સ્ટ ક્લાસમાં આવી ગયા છે ધાબા પર, અને થોડોક 300નો કોટો ચડાવી અને આવી ગયા છે સીધા ઉપર. તો કંઈ નહીં, અત્યારે તો આજનો મિની બ્લોગ બસ આટલો જ હતો. ખાલી એક ઝલક જ દેખાડવી હતી. તો કંઈ નહીં, વિડીયો ગમે હોય વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરો. મળું તમને બીજા નવા ટોપિકમાં કે બીજા નવા કન્ટેન્ટની અંદર. જય શ્રી રામ, બાય બાય.